જે સૌથી પહેલાં તો આજે આપણે આઈટી સ્ટોક્સને ખાસ ફોકસમાં રાખવાના છે, કારણ કે ગઈકાલે આપણે જ્યારે ક્લોઝિંગ બેલ કરતા હતા ત્યારે જ યતિન સર સાથે જે વાત થઈ હતી કે આજે એક્સેન્ચરના પરિણામ આવવાના છે, તો એક્સેન્ચરના પરિણામ આવી ગયા છે અને અહીંયાથી હવે આઈટી કંપનીઓનો આપણને એક જે પરિણામો આવવાના છે ડિસેમ્બર ક્વાર્ટર એન્ડના તેની એક દિશા આપણને અહીંયાથી ખાસ મળશે. હવે એસેન્ચરના પરિણામની વાત કરી લઈએ તો આવક જે ડોલર આવક છે એ ડોલર ટર્મની અંદર 3% વધી છે અને $16.2 બિલિયન આસપાસ રહી છે અને સીસી ટર્મમાં આવક જે છે એમાં 1% જેટલો વધારો અહીંયાથી જોવા મળ્યો છે. કંપનીના જે ઓપરેટિંગ માર્જિન છે એની અંદર 70 BPS ઘટીને લગભગ 15.8% પર રહ્યા છે અને એડજસ્ટેડ માર્જિન જે 20 બેઝિસ પોઈન્ટ વધીને 16.7% પર અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. આની સાથે જ FY24નું જે આઉટલુક કંપનીએ રજૂ કર્યું છે, જેમાં સીસી ગ્રોથ જે છે 2 થી 5% વચ્ચે રહેવાની અનુમાન તેમણે અહીંયાથી રાખ્યું છે. જો કે આ ક્વાર્ટરમાં તેમનું 1%થી શરૂઆત થઈ છે, એટલે એ ત્યાં સુધી પહોંચે છે કે નહીં એ એક આપણે જોવાનું ખાસ રહેશે. અને આવક છે એ Q1માં 16.2 અબજ, એટલે જ્યારે Q1માં પહેલાં 16.2 અબજનું અનુમાન આપ્યું હતું તેની સામે હવે 15.40 થી 16 અબજની વચ્ચે રહે એવું હાલ કંપનીએ પોતાના ગાઈડન્સની અંદર જણાવ્યું છે, જે ઘણું મહત્વનું રહેશે કે આ જે રેન્જ છે એની અંદર આવક આવે છે કે નહીં. હવે આનો સીધો અર્થ ભારતીય આઈટી કંપનીઓ માટે એ થાય છે કે જે એના પરિણામો હવેની એક ક્વાર્ટરમાં જ, એટલે કે જાન્યુઆરીમાં આપણે શરૂઆત થતી દેખાશે, ત્યારે આ પરિણામો થોડાક મ્યુટેડ રહી શકે છે. ઓપરેટિંગ માર્જિન પર થોડુંક દરેક કંપનીના ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને આવકની અંદર એવો કોઈ બહુ મોટો વધારો આપણને અહીંયાથી રેવન્યુ ગ્રોથનો જોવા નથી મળવાનો, એટલે થોડું એક મ્યુટેડ પરફોર્મન્સ આઈટી કંપનીઓનું રહી શકે છે એવું આ પરિણામો જોઈને આપણને લાગે છે. આની સાથે જ બ્રોકરેજ જોઈ લઈએ તો મોર્ગન સ્ટેનલીએ આના પર મત આપતા કહ્યું છે કે Q1માં જે એસેન્ચરની આવક છે અનુમાનથી થોડી ઓછી રહી છે અને Q2ના જે નબળા ગાઈડન્સ છે એની સામે જે ઘટેલી આવક છે એ બંને અહીંયાથી આપણને ઓફસેટ થતી જોવા મળશે. જો કે કંપની અહીંયાથી એવું કહ્યું છે કે ડિસ્ક્રિશનરી ખર્ચ માટેનું જે ગાઈડન્સ છે એની અંદર કોઈ ફેરફાર નથી કર્યો, એટલે આ એક પોઝિટિવ કંપની માટે હોઈ શકે છે, કારણ કે જ્યારે કંપનીઓ આઈટી પર ખર્ચ કરવાનું બંધ કરી દે છે ત્યારે આ આઈટી કંપનીઓને સૌથી વધારે ફટકો પડે છે અને એમાં કોઈ મોટો ગાઈડન્સની અંદર ફેરફાર નથી થયો. પરંતુ યુકેની અંદર અમુક ચિંતાઓ છે અને ખાસ કરીને ટેકનોલોજીમાં પરિવર્તનથી જે નવી તકો ઊભી થવાની છે એ અંગેની જે કમેન્ટ્રી છે, એટલે કે AI છે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, આ બધી જે કે ડિજિટલ સેક્ટર છે, આ બધાની જે સેક્ટર છે એના માટેની જે કમેન્ટ્રી છે એ અહીંયાથી આપણને મજબૂત રહેતી જોવા મળી છે. એટલે આજે આખું આઈટી પેક આપણને કઈ રીતે કામ કરતું જોવા મળે છે એસેન્ચરના પરિણામ બાદ, એ જોવું ખાસ અહીંયાથી મહત્વનું છે. આની સાથે જ નિપ્પોન લાઈફ ઇન્ડિયા આજે ખાસ ફોકસમાં રહેશે, કારણ કે નિપ્પોન લાઈફ AMCની અંદર આજે એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. ઇન્ડસઇન્ડ બેંક નો જે બ્લોક ડીલમાં હિસ્સો છે એ અહીંયાથી નિપ્પોન લાઈફમાં હિસ્સો પોતે ઇન્ડસઇન્ડ બેંક વેચી શકે છે. લગભગ 2.86% હિસ્સો જે છે ઇન્ડસઇન્ડ બેંક અહીંયાથી વેચતી દેખાઈ શકે છે. આના માટેની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને 427 પ્રતિ શેર લગભગ આવી શકે છે અને લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે ખાસ આજે ધ્યાન રાખીએ, આજે ઘણી બધી બ્લોક ડીલના સમાચાર છે, એટલે અહીંયાથી આપણને આ જે બ્લોક ડીલ છે ઘણી મહત્વની રહેશે. અસ્ટ્રાલ જુઓ, એમાં આ સપ્તાહે એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે અને પ્રમોટરો પોતાની કંપનીમાં 2 થી 3% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. હવે લગભગ 1000 કરોડથી 1500 કરોડમાં જે પોતાનો 2 થી 3%નો હિસ્સો છે એ વેચાઈ શકે છે. એટલે અત્યારે જે આ પ્રમોટરો છે કંપનીની અંદર લગભગ 55.85% જેટલો હિસ્સો ધરાવે છે અને ખૂબ મહત્વનું એ છે, કારણ કે 2019 બાદ પહેલી વખત પ્રમોટર ફરી પોતાનો હિસ્સો વેચવા જઈ રહ્યા છે. 2019માં તેમણે લગભગ 2.4% જેટલો હિસ્સો અહીંયાથી વેચ્યો હતો અને અત્યારે પણ લગભગ 2 થી 3%ની રેન્જમાં તેઓ પોતાનો હિસ્સો થોડો ઓફલોડ અહીંયા માર્કેટની અંદર કરી શકે છે. એટલે જોઈએ અહીંયા કયા બાયર્સ આવે છે એના આધારે નક્કી થશે, પરંતુ આ સપ્તાહની અંદર આ થઈ શકે છે. એટલે શક્ય છે કે આજે આ બ્લોક ડીલ ન થાય અને આવનારા 2-3 દિવસની અંદર થાય એવું પણ બની શકે છે. આની સાથે જ એમ્બેસી રાઇટ્સ પર આજે આપણે નજર રહેશે, કારણ કે અહીંયા પણ એક મોટી બ્લોક ડીલ શક્ય છે અને બ્લેકસ્ટોન અહીંયા પોતાનો 23.5% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. 310 રૂપિયાની ફ્લોર પ્રાઇસ અહીંયા નક્કી કરવામાં આવી છે અને લગભગ $833 મિલિયન અહીંયા આખી આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે આ 3 સ્ટોક ઇન્ડસઇન્ડ, અસ્ટ્રાલ અને એમ્બેસી રાઇટ્સ, આ 3 પર ખાસ ફોકસ રાખવાનો રહેશે. આની સાથે દીપક નાઇટ્રાઇટ જોઈ લો, તેમણે એક પેટ્રોનેટ LNG સાથે અહીંયા અમુક કી જે મહત્વના કોમ્પોનન્ટ્સ છે એના સપ્લાય માટેના એક લોંગ ટર્મ અગ્રીમેન્ટ અહીંયાથી તેમણે કર્યા છે. એમાં પેટ્રોનેટ પાસેથી જે દીપક નાઇટ્રાઇટ છે એ 250 કિલોટન પર એનમ પ્રોપર્ટીન ખરીદશે અને
કિલોટન પર એનમ જેટલું હાઇડ્રોજન સપ્લાય કરશે પેટ્રોનેટ એલએનજી આ દીપક નાઇટ્રેટને અહીંયાથી સપ્લાય કરતું દેખાશે અને પેટ્રોનેટ એલએનજીનો જે દહેજમાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ આવેલો છે એમાંથી આજે પ્રોપર્ટીન અને હાઇડ્રોજન છે એની સપ્લાય અહીંયાથી કરવામાં આવશે અને 15 વર્ષ માટે આ બંને કંપનીઓ વચ્ચે કરાર થયા છે એટલે બંને કંપનીઓ માટે મહત્ત્વનું એટલા માટે કહી શકાય કારણ કે પેટ્રોનેટ એલએનજી અહીંયાથી આપણને જે 15 વર્ષ માટેની જે એક એમનું વોલ્યુમનું ગણતરી થાય છે એની અંદર એક વધારો થતો દેખાશે અને દીપક નાઇટ્રાઇટ માટે જે પોતાના પ્રોડક્શન માટેના જે કાચા માલ છે એની એક સ્મૂથ સપ્લાય અહીંયાથી થતી દેખાશે એટલે બંને કંપની માટે અહીંયાથી પોઝિટિવ છે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખીશું. આની સાથે જ એક એનબીએફસીસ પર આજે ખાસ ફોકસ રાખવાનો છે કારણ કે આરબીઆઈએ જે એઆઈએફ એટલે કે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર જે રોકાણ કરવાનું છે એ રોકાણ કરવા માટેના અમુક નિયમો છે એને અહીંયાથી કડક કર્યા છે. હવે આરબીઆઈનું એવું કહેવું છે કે અમને એવા અમુક ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં આવ્યા છે કે જ્યાં આગળ એનબીએફસી જે કંપનીને લોન આપે છે એ જ કંપનીનો રોકાણ ધરાવતા કોઈક અન્ય એઆઈએફની અંદર તેઓ રોકાણ કરી રહ્યા છે. એટલે એક બાજુ એનબીએફસી એક કંપનીને લોન આપે છે અને બીજી તરફ કોઈક બીજા રસ્તેથી ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના રસ્તેથી આ જ એનબીએફસી એ કંપનીની અંદર રોકાણ કરે છે. આવા અમુક ટ્રાન્ઝેક્શન એમના ધ્યાનમાં આવ્યા છે એટલે તેમણે કહ્યું છે કે આવા ટ્રાન્ઝેક્શન પર તેઓ અહીંયાથી પ્રતિબંધ મૂકે છે અને લોન લેનારા કંપનીઓમાં હવે અહીંયાથી રોકાણ નહીં થઈ શકે. એટલે હાલની તારીખમાં જો કોઈના પર પણ કોઈ પણ એનબીએફસીઝનું આવી રીતે એવા કોઈ એઆઈએફની અંદર રોકાણ છે કે જેને એમને લોન આપી છે તો એમણે 30 દિવસની અંદર અહીંયાથી તેમનું રોકાણ અહીંયાથી કાઢી લેવું પડશે, પોતાની પોઝિશનને લિક્વિડેટ કરવી પડશે અને જો 30 દિવસમાં આ કંપનીઓ પોતાની પોઝિશન લિક્વિડેટ નથી કરતી તો તેમણે જેટલી લોન આપી છે તમામ લોનનું અહીંયાથી પ્રોવિઝન એમણે કરવું પડશે. હવે આની અસર તમને ક્યાં આજે જોવા મળશે એ ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીંયા જેફરીઝ દ્વારા એક મત આપવામાં આવ્યો છે અને જેફરીઝનું કહેવું છે કે પિરામલ એન્ટરપ્રાઇઝીસ છે એનું જે એઆઈએફ એનું જે એક્સપોઝર છે આની અંદર એ ટોટલ નેટવર્કના 16% જેટલું છે એની એયુએમના 7% જેટલું અહીંયાથી આપણને એક્સપોઝર પિરામલ એન્ટરપ્રાઇઝીસનું જોવા મળશે અને આઈઆઈએફએલ ફાઇનાન્સનું જે એક્સપોઝર છે એ નેટવર્થનું 11% અને એયુએમનું 2% જેટલું અહીંયાથી જોવા મળી રહ્યું છે આવા એઆઈએફની અંદર. એટલે હવે એ જો એઆઈએફમાંથી તેઓ બહાર નીકળે છે કે પછી 100% પ્રોવિઝનિંગ કરે છે એ હવે આપણે જોવાનું રહેશે. પરંતુ આ બે કંપનીઓ પર આજે ખાસ ફોકસ રહેશે અને અહીંયા આપણને આજે થોડો ઘણો ઘટાડો અપેક્ષિત રાખી રહ્યા છે અને આની અસર અન્ય એનબીએફસીસ પર પણ આવશે. જો કે આ જે નિયમ છે માત્ર એનબીએફસીસ માટે નથી, દરેક કમર્શિયલ બેંક છે કે કોઓપરેટિવ બેંક છે કે બીજી એનબીએફસીસ છે એના માટે પણ છે કે તમે જેને લોન આપો છો એ કંપનીઓમાં તમે આડકતરું રોકાણ અહીંયાથી નહીં કરી શકો. તો આ બધા સ્ટોક્સ કે જે આજે આપણે ખાસ નજર રાખવાની. જી, તો ઘણી મહત્વની અપડેટ્સ આપણને એક તો એક્સેન્ચર પરિણામને લીધે આઈટી પર ફોકસ અને સાથે એનબીએફસીઝ પણ આજે રડાર પર રહેશે. તૃપ્તિ, હજુ પણ ઘણા કાઉન્ટર્સ છે કે આપણને સમગ્ર દિવસ એક્શન બતાવી શકે છે? ચાની મારા રડારમાં જે કાઉન્ટર છે શરૂઆત આપણે રેલવે કંપનીની સ્ટોકથી જ કરશું. તો આરવીએનએલ જ્યારની આજની તારીખમાં એક સ્ટાર કંપની બની ચૂકી છે. તો તે આરવીએનએલ એક બીડ જીતી છે. તેમને કેરળના સ્ટેશન માટે તેમને એક બીડ તેમને જે ભરી હતી તેમાં તેમને જીત મેળવી છે અને કેરળના વર્કલા શિવગીરી રેલવે સ્ટેશન માટે તેમના જે બીડ જે છે તેમને મળી ચૂકી છે અને મોટો ઓર્ડર્સ મળ્યો છે અને આ પ્રોજેક્ટ પાછળ કંપની કુલ લગભગ 124 કરોડનો ખર્ચ તે કરી શકે છે. ત્યારબાદ સૌથી અગત્યની કંપની પર નજર કરશું તો આજની દિવસમાં ફોકસમાં રહી શકે છે વરુણ બેવરેજીસ. કંપનીએ ઝારખંડ સરકાર સાથે તેમને એમઓયુ કર્યા છે તે કે ઝારખંડના પતરારુતમાં તેમને લગભગ 450 કરોડના ખર્ચે તેઓ પ્લાન્ટ શરૂ કરવાની શરૂઆત કંપની કરી ચૂકી છે અને એટલું જ નહીં, દક્ષિણ આફ્રિકામાં કંપનીએ ધ બ્રેવેરેજીસને તેમને કંપનીને છે તેમને ખરીદી લીધી છે. ખરીદી લેવાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે અને લગભગ આ જે ધ બેવરેજીસ કંપની જે છે તેનામાં જે ડીલ જે છે તે 1320 કરોડની શક્યતા હાલમાં બની રહી છે. એટલે આજે ખાસ કરીને વરુણ બેવરેજીસ આપણને સારું એવું ફોકસમાં જોવા મળી શકે છે અને તેના પર બ્રોકરેજ રિપોર્ટ પણ જાહેર થયા છે જેમાં CLSએ રેટિંગ જે છે તે અપગ્રેડ કર્યા છે અને રેટિંગ અપગ્રેડ કરીને તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. લક્ષ્યાંક તેમને ₹1070 પ્રતિ શેરથી વધારીને ₹1419 પ્રતિ શેર કરે આપ્યા છે. ત્યાં જેફરીઝે પણ ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને ₹1100 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ટેક મહિન્દ્રા પર. ટેક મહિન્દ્રામાં મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા હતા. આના સમાચાર પહેલાં પણ આપણે જોઈ ચૂક્યા છે કે મોહિત જોશી જે છે તે કંપનીના નવા MD અને CEO તરીકે પદ સંભાળવાના હતા, જેની
તારીખ આજે આવી ચૂકી છે અને કંપની આજે મોહિત જોશી આજે એમડી અને સીઈઓ તરીકેનું પદ સંભાળશે અને સામે એસએપી ગુરનારી જે છે તે એમડી અને સીઈઓ પદેથી તેઓ આજથી નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે આજે ટેક મહિન્દ્રામાં આપણને જે મેનેજમેન્ટમાં ફેરફાર થયા છે તેના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ બીપીસીએલ પર. તો બીપીસીએલ પર યુનિટ શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે કે કંપની કોચીમાં રિફાઇનરી ખાતે તેઓ પોલીપ્રોલિયન યુનિટ જે છે તે પ્રોજેક્ટ તે શરૂ કરવા જઈ રહ્યા છે. તેના સમાચાર આપણે સામે રહ્યા છે અને પૂરા પ્રોજેક્ટ માટે કંપની લગભગ 5,044 કરોડનો ખર્ચ કંપની કરવા જઈ રહી છે અને બીપીસીએલ આમ પણ આજે ફોકસમાં રહી શકે છે કારણ કે વિન્ડફોલના જે ટેક્સ ઘટ્યા છે તેની અસર પણ આપણને જોવા મળી શકે છે. એ ઓવરઓલ આ બધા શેર્સ છે જેના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. જાનવી જી, તો આ બધા કાઉન્ટર્સ પર પણ આજે